જય ગાયત્રી. 2026નું વર્ષ ટૂંક જ સમયની અંદર આપણા જીવનની અંદર આગમન કરી રહ્યું છે. તો જાણશું કે કુંભ રાશિ ને આ વર્ષ કેવું રહેશે. તો કુંભ રાશિની અંદર જે શનિની 7.5ની પનોતી ચાલી રહી હતી તેનું છેલ્લું ચરણ 2.5 વર્ષનું એ 2027ની અંદર પરિપૂર્ણ થવાનું છે. તો આ સમય 2026ની અંદર જે રાશિ છે એ રાશિને સારો એવો ફાયદો એક તો શનિદેવ આપવાના છે. શનિદેવ એક જ વર્ષ 2026માં એમનું સ્થાન પકડીને બેઠવાના છે અને ઉતરતો તબક્કો એટલે સોનામાં સુગંધ ભળે એવો કે 7.5 વર્ષની પનોતીમાં છેલ્લા 2.5 વર્ષના તબક્કામાં કંઈ ફળ મળે. તો એ ફળ આ વખતે કુંભ રાશિને સારું એવું મળવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને પણ સારો એવો લાભ થવાનો છે વિદ્યા અને ભણતરની અંદર. નોકરિયાત વર્ગોએ જો નોકરી બદલવી હોય તો ઉચિત સમય છે. સારા એવા પગાર, સારી એવી પ્રગતિનો આ સમય અને આ વર્ષ રહેવાનું છે. ધંધાદારી વ્યક્તિ શેર બજાર, કોઈ દુકાનદાર, કોઈ જમીન મકાનને લગતા કાર્ય, કોઈ કંપની, ઇન્ડસ્ટ્રીયલ, આ બધાને પણ સારું એવું વર્ષ આ ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીકળે એમ છે. ઘરની અંદર ખુશી આનંદના માહોલ રહે તેમ છે. અને શનિ આ સમયની અંદર તમારા જે 2025ની અંદર કાર્ય અટકાયા હશે તે પણ આ 2026માં પરિપૂર્ણ થશે. 2027 સુધીમાં જે શનિનો 2.5નો છેલ્લો તબક્કો ચાલે છે તે તમને સારું એવું શુભ ફળ અપાવે. એટલે આ સમય તમારા માટે ખૂબ જ ઉચિત છે. સમયનો સદુપયોગ કરી અને આગળ વધજો શાંતિથી, તો ઘણા એવા સારા પરિણામ જીવનની અંદર આવે એમ છે. શનિ આપણા જીવનમાં ખૂબ જ કર્મના ફળદાતા અને આપના કર્મનું ફળ તમને અપાવે તેમ છે. પણ સાથોસાથ એ વસ્તુનું પણ ધ્યાન રાખવું કે એની સાથે આપણે કોઈ એવા ચકી ન જઈએ કે અભિમાનમાં ન આવી જઈએ અને ઉતાવળા નિર્ણય ન લેવાય, એનું ખાસ ધ્યાન રાખવું. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ આ સલાહ ખૂબ અંગત છે. કારણ કે એવા નિર્ણયો લેવાઈ જશે તો આગળ જતા મુશ્કેલી આવશે. ખૂબ જ અત્યંત લાભદાયી અને ફળદાયી આ વર્ષ આપનું રહેવાનું છે. શનિ આપના ઉપર મહેરબાન થશે. બને તો શનિવારને દિવસે ચણા અને ગોળનો પ્રસાદ હનુમાનજીએ ધરાવો અને ચાલીસાનો પાઠ કરવો અને બજરંગ બાણનો પાઠ કરવો. હર મહાદેવ. જય ગાયત્રી.